વરસાણા હળવદ 400 કેવી વીજ લાઇન ગેટકો કંપની દ્વારા નિયમ વિરુદ્ધ અને યોગ્ય વળતર ચૂકવ્યા સિવાય કાઢવામાં આવી છે. તેને તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.કે. હુંબલે કરી છે. વી.કે. હુંબલે જણાવ્યું હતું કે ગેટકો કંપની દ્વારા પસુડા ગામના ખેડૂતોના ખેતરમાંથી વીજ રેસાઓ પસાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવ્યા વગર નિયમોની બહાર જઈને પોલીસ બંદોબસ્ત રાખી લાઈનો પસાર કરવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વરસાણા હળવદ 400 કેવી વીજ લાઇન અંગે 9 વર્ષ પહેલા કચ્છના તે વખતના કલેક્ટરે હુકમ બહાર પાડ્યો હતો, જેમાં વાયરોના વળતર બાબતે કોઈ હુકમ કર્યો નથી. છતાં ગેટકો કંપનીએ 9 વર્ષના જૂના હુકમનો આધાર રાખીને કામગીરી યથાવત રાખી છે. વીજ લાઇનો પસાર કરતી વખતે વળતરની રકમ નક્કી કરવા અંગે ગુજરાત સરકારના ઉર્જા વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે મુજબ વળતર ચૂકવ્યા બાદ કામ શરૂ કરવામાં આવે. ગેટકો કંપનીના એન્જિનિયર દ્વારા વારંવાર પોલીસનો ડર બતાવી ધમકાવીને લાઇનો પાથરવામાં આવે છે. પોલીસ બંદોબસ્તનો હુકમ ત્યારે જ થઈ શકે જ્યારે કંપનીએ કાયદેસરની કાર્યવાહી કરી હોય. ત્યારબાદ જો ખેડૂતો અટકાવે તો કલેક્ટર દ્વારા પોલીસ બંદોબસ્તનો હુકમ કરવામાં આવતો હોય છે. પરંતુ કંપનીના લોકો બાજુના પોલીસ સ્ટેશનમાં જઈ તેમને સાથે રાખી પરવાનગી વગર લાઇનો ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને પૂરતું અને વ્યાજબી વળતર ચૂકવાય નહીં ત્યાં સુધી વીજ લાઇનો કાઢવા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં ન આવે અને 9 વર્ષ પહેલા ઊભા કરાયેલા વીજ ટાવરોના નુકસાનીનું વળતર સાથે વ્યાજ ચૂકવાય તેવી માંગ આવેદનપત્રમાં કરાઈ છે. વરસાણાથી હળવદ સુધીની એક વીજ લાઇન જેનું કામ બજાજ કંપનીએ રાખેલ હતું. 2015માં આ વીજ લાઇનના ટાવર ખેડૂતોના ખેતરોમાં કોઈ પણ રેવન્યુ વિભાગના પંચનામા સિવાય લાઇનોના ટાવર ઊભા કરી ગયા, જેનું વળતર 9 વર્ષ સુધી ખેડૂતોને મળેલ નથી. અને આજે એ ફરીને આ કંપની અને ગેટકો દ્વારા આ જે ટાવર છે એના ઉપર વીજ વાયર જેને આપણે કહીએ એ ખેંચવા માટેની કામગીરી દાદાગીરીથી શરૂ કરી દીધેલ હતી. જેના અનુસંધાને અમે 2-3 વખત એમની પાસે ગયા કે ખેડૂતોને પહેલાં પણ તમે ટાવર ઊભું કરી ગયા, એનું પર વળતર નથી ચૂક્યું. વીજ વાયર છે એના પર સરકારના ગાઈડલાઈન નક્કી થયેલી છે કે જે એનો કોરિડોર નક્કી થયેલો હોય કે 220 કેવી હોય તો 35 મીટર, એનાથી વધારે હોય 40 મીટર, 50-60 મીટર સુધીનો એનો કોરિડોર હોય અને એ લાઇનના એ પ્રમાણે જે બજાર ભાવ હોય કે જંત્રીના ભાવ હોય તેના પ્રમાણે વળતર ચૂકવવાનું નિયમ છે. જે નવી ગાઈડલાઈન સરકારની છે કે ખેડૂત અને જો વીજ કંપનીઓ સહમત ન થાય અરસપરસ વળતર બાબતે તો કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જે મૂલ્યાંકન સમિતિ છે એમના મારફતે એમના જમીનના મૂલ્ય નક્કી કરવાનું હોય છે. પરંતુ આ વીજ કંપનીઓ દ્વારા આ તમામ પ્રોસિજર કર્યા સિવાય કોઈપણ જાતનું પંચરોજ કામ રેવન્યુ વિભાગના અધિકારીઓના સિવાય સીધો પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી ઘૂસી અને વીજ લાઇનો ઊભી કરવાની કામગીરી શરૂ કરી દીધેલ. ખેડૂતો જાય તો એને ધમકીઓ આપે છે, દાદાગીરી થાય છે. ઘણી વખત અધિકારીઓ એવું કહે છે કે અમે ફરજ રૂકાવટની ફરિયાદો તમારા ઉપર કરીશું, પણ અમારી માંગણી વ્યાજબી એટલા માટે છે કે તમે એક તો 9 વર્ષ પહેલાં ખેડૂતોના ખેતરોમાં ટાવર ઊભું કરીને ગયા, જેનું વળતર પણ હજી સુધી ચૂકવ્યું નથી. તો પહેલું તો એનું વ્યાજ સાથેનું વળતર ખેડૂતોને આપો જે નિયમ પ્રમાણે થાય તે. એના પછી જે વાયરનું કોરિડોરમાં આવતું હોય એનું વળતર અને પાક, ઝાડ અને વૃક્ષોને નુકસાન થાય એનું પણ વળતર ચૂકવવાની તમારી જવાબદારીની ફરજ છે.